નવસારીના ચીખલીમાં વાવાઝોડાને કારણે નુકસાન સર્જાયું છે, જેમાં ચીખલી તાલુકાના 15 જેટલા ગામમાં વ્યાપક નુકસાન સર્જાયું છે, જેમાં તલાવચોરા, શામળા ફળિયા, ખૂંદ ગામે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનને કારણે અનેક લોકોના ઘરના જે પતરા છે તે ઉડી ગયા હતા। વાવાઝોડાથી ચીકુની વાડીઓમાં પણ વ્યાપક અસર જોવા મળી છે। તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી અત્યારે બાગાયતી ખેડૂતો જે છે તે માંગ કરી રહ્યા છે। જે વાવાઝોડું આવ્યું તેથી 120 ઘરોમાં મોટાપાયે નુકસાન છે। મોટાપાયે ઘરમાં પતરાનું ઉડી ગયા છે, ગાયોને નુકસાન છે, માણસોને હોસ્પિટાલાઇઝ કર્યા છે અને ચીકુવાડીની ગણતરી ખેતીવાડીમાં ચીકુવાડી 400 થી 500 ચીકુવાડી કલમ જેથી ઘણું નુકસાન છે અને મારી ગાલિયા બે ગાયોનું જે કઢાડવાથી તબેલો તે પડી જવાથી બે ગાયો મરી ગઈ છે। જેથી કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે જેથી કરીને કંઈ ને કંઈ વળતર મળે। બારલિયા મંદિર ફળિયા અંદર શામળા ફળિયાની અંદર ગઈ રાત્રે 11 વાગે ભયંકર વાવાઝોડું આવ્યું હતું। એના કારણે ફળિયાના 120 જેવા ગામ છે, ઘર છે, ટોટલી ઘરના પતરા ઉડી ગયા છે। બધાના પશુઓને નુકસાન થયું છે, ઘરના બધાના અનાજ થઈ ગયું છે। હાલમાં સરપંચશ્રી દ્વારા ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીને વિનંતી કે જે વહેલી તકે આનું વળતર મળે ને। શામળા ફળિયા મેં 100 ઘર છે, એમાંથી ટોટલ ઘરના પતરા ઉડી ગયા છે। આજુબાજુનું કલમવાડી, ચીકુવાડી એમને થળમાંથી ઉખેડીને કિલોમીટર જેટલા દૂર ફેંકી દીધું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। દરેક ગામોમાં અમે લોકોને મળી રહ્યા છે, લોકોની હાલચાલ બધાને પૂછી રહ્યા છે અને તંત્ર રાત્રેથી કામે લગાડી દીધું છે, જીબીથી લઈને તમામ લોકોને। પણ અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો હજુ બહુ વ્યવસ્થિત રીતે સર્વે કરવું પડશે। અનેક ચીકુવાડી કે આંબાવાડી કે પછી ખેતીના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। એ વ્યવસ્થિત રીતે સર્વે થાય પછી તંત્ર જે રીતે રિપોર્ટ કરશે એ પ્રમાણે હું માનનીય મુખ્યમંત્રી શ્રી અમારા આદરણીય પાટીલ સાહેબને બધા લોકોને વાત કરીને નાનું મોટું જે કંઈ વળતર આપવા જેવું હશે એ ચોક્કસ અપાવવા માટેના મારા પ્રયત્ન હશે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। વાવાઝોડાના કારણે ચીખલી તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાનું શામળા ફળિયા તલાવચોરા જે ગામ છે ત્યાં વ્યાપક વિનાશ વેરાયો છે। ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે તલાવચોરા શામળા ફળિયા ગામના જે 120 જેટલા ઘરો છે એ તમામ ઘરના પતરા ઉડી ગયા છે। ઘણી જગ્યાએ નળિયાઓ સહિતના જે કાચા મકાનો છે તે મકાનો ધરાશાયી થયા છે। અનેક મકાનોના શેડ ઉડી ગયા છે તો કેટલાક તો મકાનો પણ ધરાશાયી થયા છે। નિશ્ચિત રીતે જોઈ રહ્યા છો ત્યારે સીધી વાત જો કરવામાં આવે તો આ તલાવચોરા ગામના શામળા ફળિયા ગામની અંદર 120 જેટલા ઘરોની અંદર વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।